મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે ડિસ્કસ કરશું એનાટોમી અને ફિઝિયોલોજીમાં આવતા બોન્સ સ્કેલેટલ સિસ્ટમના, જ્યાંથી આપણે બાકી છે, પણ એની પહેલાં આપણે થોડુંક રિવાઇઝ કરી લેશું. તો રિવાઇઝ કરવામાં આપણે જોઈ લઈએ તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન પાર્ટમાં છે તો કે ધ સ્કેલેટલ સિસ્ટમ ઇઝ મેડ ઓફ 206 બોન્સ, એટલે કે 206 હાડકાઓનું સ્કેલેટલ સિસ્ટમ બનેલું છે. ધીસ 206 આ એડલ્ટની વાત થાય છે. ધીસ 206 બોન્સ ફ્રોમ ધ ફ્રેમવર્ક ઓફ ધ બોડી. આ 206 હાડકાઓ છે એ બોડીનું ફ્રેમવર્ક બનાવે છે. ધ સ્કેલેટલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ એક્સિયલ અને એપેન્ડિક્યુલર, એટલે કે સ્કેલેટલ સિસ્ટમના જે પાર્ટ છે એ ડિવાઇડેડ થાય છે બે ભાગમાં, એક્સિયલ સ્કેલેટલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટન, કે જેમાં તમે જોઈ શકશો કે આ છે એક્સિયલ સ્કેલેટન અને આ છે એપેન્ડિક્યુલર સ્કેલેટન. તો એક્સિયલ સ્કેલેટનની વાત કરવામાં આવે તો ઉપરનો ભાગ આપણે જોઈએ તો એક્સિયલ સ્કેલેટન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ સ્કલ, એટલે કે ખોપરી, ધ વર્ટિબ્રલ કોલમ અને થોરાસિક કેજ, એટલે કે તમારી વર્ટિબ્રલ કોલમ જે પાછળ આવેલી છે એ, અને થોરાસિક કેજ જેને આપણે પાછળી પિંજર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ અને ઇટ કન્સિસ્ટ ઓફ 80 બોન્સ. આ 80 બોન્સનું બનેલું છે. એમાં આ સ્કલ છે એ બરાબર આપણે જોયું તો સ્કલ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, પણ છતાંય એક વખત રિવાઇઝ કરી લઈએ તો જે આગળનો જે પહેલું જે બોન છે એને ફ્રન્ટલ બોન કહેવામાં આવે છે. મતલબ કે તમારું કપાર જે આવેલું છે એ ફ્રન્ટલ બોન છે. બંને બાજુ સાઈડમાં પેરેટલ બોન આવેલું છે, ટેમ્પરલ બોન આવેલું છે, સ્ફિનોઇડ બોન આવેલું છે, ઇથમોઇડ બોન આવેલું છે, લેક્રાઇમલ બોન આવેલું છે, જેની બાજુ લેક્રાઇમલ શેક જે આવેલા હોય તો એ છે લેક્રાઇમલ બોન, નેઝલ બોન, ઝાયગોમેટિક બોન, મેક્ઝિલા બોન અને મેન્ડિબલ બોન, કે જે તમારું આખું જો બનાવે છે, એટલે કે જડબું બનાવે છે, ઉપલું જડબું અને નીચલું જડબું, મેક્ઝિલા અને મેન્ડિબલ બનાવે છે. બરાબર. તો ડિસ્ક્રિપ્શનમાં આપણે જોઈએ તો ફ્રન્ટલ બોન, ધ સ્કલ છે, એનું ફ્રન્ટલ બોન કેવું હોય છે તો કે સિંગલ બોન દેટ ફોર્મ્સ ફોરહેડ, રૂફ ઓફ નેઝલ કેવિટી અને ઓર્બિટ્સ. ફ્રન્ટલ બોન શું છે તો કે સિંગલ હાડકું છે. દેટ ફોર્મ્સ એટલે કે શું બનાવે છે તો કે ફોરહેડ, એટલે કે તમારું કપાળનો ભાગ બનાવે છે, ફોરહેડ બનાવે છે, અને રૂફ ઓફ નેઝલ કેવિટી અને ઓર્બિટ્સ, નેઝલ કેવિટીનું રૂફ એટલે ઉપરનું છાપરું બનાવે છે, અને ઓર્બિટ્સ એટલે કે ઓર્બિટલ કેવિટી જ્યાં તમારી આંખ આવેલી છે એનો ભાગ બનાવે છે. પછી પેરેટલ કેવિટી, પેરેટલ બોન છે તો કે પેરેટલ બોન છે એ બે બોન છે, 2 બોન્સ ફોર્મિંગ ધ અપર સાઇડ એન્ડ રૂફ ઓફ ધ ક્રેનિયમ. ક્રેનિયમનું રૂફ બનાવે છે, બરાબર, અને બે બોન છે, પેરેટલ બોન છે એ બે છે, ફ્રન્ટલ છે એ એક છે. ઓસિપિટલ બોન તો કે ધ સિંગલ બોન, એક હાડકું છે, સિંગલ છે, સિંગલ બોન ધેટ ફોર્મ્સ ધ બેક એન્ડ બેઝ ઓફ ક્રેનિયમ. બરાબર. સિંગલ બોન છે ધેટ ફોર્મ્સ ધ બેક, એટલે કે પાછળનો ભાગ બનાવે છે, અને ક્રેનિયમનો બેઝ બનાવે છે. ક્રેનિયમનું રૂફ કોણ બનાવે છે તો કે પેરાઇટલ. ક્રેનિયમનું બેઝ કોણ બનાવે છે તો કે ક્રેનિયમ. ઓક્સિપિટલ બોન છે એ ક્રેનિયમનું બેઝ બનાવે છે. બરાબર. ઇન્ફિરિયર એટલે કે આગળનો ભાગ, ઇન્ફિરિયર પોર્શન ઓફ બોન હેઝ લાર્જ ઓપનિંગ. બરાબર. એને જેને કે આપણે ફોરામેન મેગ્નમ કહીએ છીએ, કે જ્યાંથી સ્પાઇનલ કોર્ડ છે એ બ્રેઇન સાથે કનેક્ટેડ થાય છે. 2 માર્કમાં અથવા તો ખાલી જગ્યામાં જીએનએમમાં પૂછાઈ શકે છે ફોરામેન મેગ્નમ વિશે, કે ફોરામેન મેગ્નમ ક્યાં આવેલું છે. પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ ફોરામેન મેગ્નમ વિશે પૂછાય છે. બરાબર. તો ફોરામેન મેગ્નમ છે એ એક લાર્જ ઓપનિંગ છે કે જ્યાં સ્પાઇનલ કોર્ડ છે એ બ્રેઇન સાથે કનેક્ટ થાય છે ફોરામેન મેગ્નમ દ્વારા. એ એક હોલ છે અથવા તો લાર્જ ઓપનિંગ છે. બરાબર. એનાટોમી ફિઝિયોલોજીમાં આપણે લાર્જ ઓપનિંગ બોલવું પડે, બરાબર, અથવા તો ફોરામેન બોલવું પડે, આપણે હોલ છે એવું ના બોલી શકીએ. પછી નેક્સ્ટ છે ટેમ્પોરલ. ટેમ્પોરલ બોન શું છે તો કે 2 બોન્સ છે, બે ટેમ્પોરલ બોન છે, બે બાજુએ કે 2 ટેમ્પોરલ બોન્સ એટ ધ લોઅર સાઇડ, એટલે કે નીચેના ભાગમાં છે, એન્ડ બેઝ ઓફ ક્રેનિયમ, ક્રેનિયમનું બેઝ બનાવે છે. ઇચ એન્ક્લોઝિસ એટલે કે ઇન્ક્લોઝ કરે છે, કવર કરે છે. શું કરે છે? ઇચ એન્ક્લોઝિસ એન ઇયર એન્ડ બેયર્સ, એટલે કે ફોસા, એટલે કે જગ્યા બનાવે છે. ફોસા ફોર આર્ટિક્યુલેશન વિથ લોઅર જો. બરાબર. મેન્ડિબલને જોડવા માટે થઈને ફોસા એટલે કે જગ્યા બનાવે છે. બરાબર. અને શેપમાં ઇરેગ્યુલર છે. પછી છે સ્ફિનોઇડ અને ઇથમોઇડ બોન. તો કે સ્ફિનોઇડ બોન શું છે તો કે સ્ફિનોઇડ બોન ફોર્મ્સ એન એન્ટિરિયર પોર્શન ઓફ બેઝ ઓફ ક્રેનિયમ. તો કે આગળના ભાગનું એન્ટિરિયર પોર્શનનું બેઝ બનાવે છે. એક્ટ એઝ એન્કર ઓફ બાઇન્ડિંગ ફોર ઓલ ક્રેનિયલ બોન્સ ટુગેધર. સ્ફિનોઇડ બોન શું કરે છે તો કે એન્કર એટલે કે એન્કરની ભૂમિકા,
બરાબર. આપણે સ્ટેજ પર એન્કરિંગ કરતા હોય, એન્કર શું કરે, બધાને એકબીજા સાથે જોડી રાખે, કનેક્ટ કરે, બરાબર. તો એક એઝ એ એન્કર ફોર બાઇન્ડિંગ ફોર ઓલ ક્રેનિયલ બોન્સ ટુગેધર, બધા ક્રેનિયલ બોનને એકબીજા સાથે ટુગેધર રાખે, એકબીજાની સાથે રાખે. ઇથમોઇડ બોન્ડ શું છે, તો કે પ્રિન્સિપલ સપોર્ટિંગ સ્ટ્રક્ચર ઓફ નેઝલ કેવિટીસને સ્ટ્રક્ચર બનાવવા માટે પ્રિન્સિપલ બોન્ડ છે. હેલ્સ ફોર્મ પાર્ટ ઓફ ઓર્બિટ્સ લાઇટેસ્ટ ઓફ ક્રેનિયલ બોન, બધા ક્રેનિયલ બોનમાં સૌથી લાઇટ, વજનમાં લાઇટ છે. નેઝલ બોન થીન એટલે કે પાતળું બોન છે. દેટ ફોર્મ્સ એટલે કે શું બનાવે છે, તો કે બ્રિજ ઓફ નોઝ ઉપર બ્રિજનો ભાગ બનાવે, એટલે કે બ્રિજ એટલે શું, પુલ જેવું બનાવે છે. મેક્ઝિલરી અપર જો છે મેન્ડિબલ છે, લોઅર જો છે, અને સ્ટ્રોંગેસ્ટ એન્ડ લાર્જેસ્ટ બોન ઇઝ ઇન ફેસ. હવે ઘણી વખત એવું પૂછાય ખાલી જગ્યામાં ખરા ખોટામાં, તો કે જીએનએમમાં પૂછાતા હોય છે ખાલી જગ્યા ખરા ખોટામાં, તો કે સ્ટ્રોંગેસ્ટ અને લાર્જેસ્ટ ફેસમાં બોન કયું છે, તો કે લોઅર જો અથવા તો મેન્ડિબલ. નેક્સ્ટ છે તમારું વર્ટિબ્રલ કોલમ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને આમાં ડાઉટ હોય છે કે સ્પાઇનલ કોર્ડ અને વર્ટિબ્રલ કોલમ બે એક છે, પણ એવું નથી. સ્પાઇનલ કોર્ડ છે એ વર્ટિબ્રલ કોલમની અંદર હોય છે. તો ધ વર્ટિબ્રલ કોલમ છે, એ ટોટલ 33, બરાબર, ક્રેનિયલ વર્ટિબ્રા, થોરાસિક વર્ટિબ્રા, લંબર વર્ટિબ્રા, સેક્રમ અને કોક્સિકનું બનેલું હોય છે. તો ઉપરની જે 7 વર્ટિબ્રા છે, સર્વાઇકલ, બરાબર, કે જે સર્વાઇકલ એટલે કે હેડ સાથે કનેક્ટ થાય છે, ખોપરી સાથે, સ્કલ સાથે, એને સર્વાઇકલ કીધી છે. પછીની જે થોરાસિક વર્ટિબ્રા 12 છે, જે પાછળી પિંજર બનાવે છે, થોરાસિક કેજ બનાવે છે, એ 12 છે, બરાબર. પછી લંબર વર્ટિબ્રા છે, સ્ટ્રોંગેસ્ટ, લાર્જેસ્ટ અને સૌથી મજબૂત જો કોઈ વર્ટિબ્રા હોય તો એ લંબર વર્ટિબ્રા છે, બરાબર. નીચે છે સેક્રમ અને કોક્સિક, અને બધી વર્ટિબ્રલ કોલમની વચ્ચે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક આવેલું હોય કે જે શોક એબ્ઝોર્બરનું કામ કરતા હોય છે. હવે ડીપમાં જોશું વર્ટિબ્રલ કોલમ શું છે. અહીંયાથી આપણે ભણવાનું બાકી છે વર્ટિબ્રલ કોલમથી. તો કે ધ વર્ટિબ્રલ કોલમ કન્સિસ્ટ ઓફ 33 વર્ટિબ્રાસ, બરાબર, 33 વર્ટિબ્રાની બનેલી છે. એમાં જે આપણે ઉપર જોયું તો કે A, B, C, D અને E. હવે ઈચ વર્ટિબ્રાસ છે એ કેટલા ટોટલ બોન્સની બનેલી છે, તો કે C7 એટલે કે આપણે સર્વાઇકલ છે એ 7 વર્ટિબ્રા છે, T12 એટલે કે થોરાસિક 12 છે, L5 એટલે કે 5 છે એ લંબર છે, અને 5 સેક્રલ અને 4 કોક્સિયલ. સેક્રમ અને કોક્સિક બોન એક જ વર્ટિબ્રા છે, પણ ટોટલ 5 બોન ભેગા થઈને બનાવે છે. અને કોક્સિજિયલ અથવા તો કોક્સિક છે એ 4 વર્ટિબ્રલ કોલમ, 4 બોન થઈને એક વર્ટિબ્રા બનાવે છે. એટલે સેક્રમમાં બોન પૂછે તો 5, સેક્રમ વર્ટિબ્રા પૂછે તો 1. કોક્સિક છે ટોટલ બોન 4 ભેગા થઈને બનાવે, ખાલી વર્ટિબ્રા પૂછે તો 1. તો કે ધ ફર્સ્ટ 3 ટાઈપ્સ ઓફ વર્ટિબ્રા આર નોટ ફ્યુઝડ એન્ડ હેન્સ આર મૂવેબલ. ફર્સ્ટ 3, પહેલી જે 3 વર્ટિબ્રાસ છે એ ફ્યુઝડ નથી અને ધે આર નોટ મૂવેબલ છે, તો થોડીક આગળ પાછળ ખસી શકે એવું છે. અને ધ લાસ્ટ 2 ટાઈપ્સ ઓફ વર્ટિબ્રાસ આર ફ્યુઝડ એન્ડ હેન્સ આર નોન મૂવેબલ, એ મૂવ થતી નથી. આમાં ખરા ખોટામાં પૂછાઈ શકે કે મૂવેબલ કઈ છે અને નોન મૂવેબલ કઈ છે. તો કે ધ ફર્સ્ટ 3 ટાઈપ ઓફ વર્ટિબ્રા એટલે કે સર્વાઇકલ, થોરાસિક અને લંબર, પહેલા 3 ટાઈપની વર્ટિબ્રા છે. તો કે સર્વાઇકલ, થોરાસિક અને લંબર એ છે મૂવેબલ છે, મૂવ થઈ શકે છે, બરાબર. જો એ મૂવ ન થાય, સીધી ઊભી રહીએ, બરાબર, એની જગ્યાએથી જરાક પણ ન હલે, તો તમારે બેન્ડ થવું મુશ્કેલ પડે, બેન્ડ ન થઈ શકો. અને લાસ્ટ 2 વર્ટિબ્રાસ છે, કારણ કે સેક્રમ અને કોક્સિક છે એ પેલ્વિસનો ભાગ છે, પેલ્વિક બોનનો, તો એ મૂવ ન થાય, બરાબર. જો એ મૂવ થાય તો તમારું પેલ્વિક બોન છે બરાબર ન રહે. વર્ટિબ્રલ કોલમના પાર્ટ્સ આપણે જોઈએ તો કે ધ સ્ટ્રક્ચર ઓફ ધ વર્ટિબ્રલ કોલમ હેઝ 3 પાર્ટ્સ, બોડી, વર્ટિબ્રલ આર્ચ અને પ્રોસેસ. કોઈ પણ વર્ટિબ્રા હોય એના 3 પાર્ટ હોય, બોડી, વર્ટિબ્રલ આર્ચ અને પ્રોસેસીસ, બરાબર. ધ સર્વાઇકલ વર્ટિબ્રા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધ હોલ વર્ટિબ્રા. હવે બધી જ વર્ટિબ્રામાં જો કોઈ સ્મોલેસ્ટ વર્ટિબ્રા હોય તો એ છે સર્વાઇકલ. ધ ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા ઇઝ ધ એટલાસ વિચ સપોર્ટ્સ ધ હેડ, બરાબર. આગળનો જે ભાગ છે એ હેડને સપોર્ટ કરે છે. અને આનો જ સર્વાઇકલ વર્ટિબ્રાનો જ પહેલી વર્ટિબ્રા છે એ
ફોરામેન મેગ્નમમાં અંદર કનેક્ટ થાય અને બ્રેઇન સાથે કનેક્ટ થાય છે અને ત્યાંથી સ્પાઇનલ કોર્ડ છે એ એની અંદર જોડાય છે અને એની જ અંદર આપણે સ્પાઇનલ ફ્લુઇડ ફરતું હોય છે. તો thoracic vertebra has long spinous process pointing downwards pointing કરે છે. The lumbar vertebra is the largest and strongest vertebra because the almost amount of body weight supported by this vertebra. મેં તમને પહેલાં જ કીધું કે સૌથી મોટી અને જાડી અને સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત વર્ટિબ્રા જો કોઈ હોય તો એ છે લંબર વર્ટિબ્રા, બરાબર, એલ. હવે છે રીબ કેજ, બરાબર, એટલે થોરાસિક કેજ, રીબ કેજ અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો પાસળી પિંજર, બરાબર. તો આ એનું ડાયાગ્રામ છે. આગળ જે ફ્રન્ટમાં જે ખંજર જેવું બોન આવેલું છે, બરાબર. સ્ટર્નમને ઓલવેઝ ખંજર સાથે સરખાવવામાં આવે છે કે ખંજર જેવું બોન છે, ચપટું બોન છે. તો એ છે સ્ટર્નમ, બરાબર. સ્ટર્નમના પાર્ટના નામ 3 આપેલા છે: મેન્યુબ્રિયમ, ગ્લેડ્યુલિસ અને સિફોઇડ પ્રોસેસ. તમે CPR તમારે આપવાના થાય તો તમે તમારું ત્યાંથી સિફોઇડ પ્રોસેસથી તમે મેઝરમેન્ટ કરી શકો, બરાબર. તો સ્ટર્નમના 3 ભાગ છે: મેન્યુબ્રિયમ, ગ્લેડિયસ અને સિફોઇડ પ્રોસેસ. પ્લસ ટ્રુ રિબ્સ એટલે કે 1 થી 7 છે એ ટ્રુ રિબ્સ છે. ટ્રુ રિબ્સ મતલબ કે જે આગળ પાછળ છે એ વર્ટિબ્રલ કોલમથી અને આગળ છે એ સ્ટર્નમની સાથે કનેક્ટ થાય છે. તો એને ટ્રુ વર્ટિબ્રા એટલે કે સાચી વર્ટિબ્રા કહેવામાં આવે છે. અને નીચેની જે 8 થી 10 મતલબ કે નીચેની જે 3 વર્ટિબ્રા છે એટલે કે 8મી, 9મી અને 10મી, બરાબર, સોરી 7, 8, 9 અને 10 એ જે વર્ટિબ્રા છે, બરાબર, એ 7મી વર્ટિબ્રા જોડાય છે એની પાછળ નીચેની જે 3 વર્ટિબ્રા છે એની સાથે જોડાય છે. ડાયરેક્ટ સ્ટર્નમ સાથે જોડાતી નથી. જ્યારે આપણે હવન કરતા હોઈએ, બરાબર, ત્યારે એકબીજાના હાથ આમ બાજુમાં રાખીને અડાડીએ છીએ એ રીતના જે પાછળની 3 વર્ટિબ્રા છે એ એમાં એની સાથે કનેક્ટ થાય છે. ડાયરેક્ટલી સ્ટર્નમ સાથે કનેક્ટ થતી નથી, એટલે આપણે એને ફોલ્સ વર્ટિબ્રા કહીએ છીએ. અને એના પછીની જે વર્ટિબ્રા છે 11મી અને 12મી એ ફ્લોટિંગ વર્ટિબ્રા અથવા તો તરતી પાછળી એને આપણે કહીએ છીએ. શું કામ? કારણ કે એ પાછળથી વર્ટિબ્રલ કોલમ સાથે કનેક્ટ થાય છે પણ આગળ છે એ ક્યાંય કનેક્ટ થતી નથી. આગળની ઉપરની વર્ટિબ્રા સાથે પણ કનેક્ટ થતી નથી અને સ્ટર્નમ સાથે પણ કનેક્ટ થતી નથી, એટલે આપણે એને તરતી પાછળી અથવા તો ફ્લોટિંગ રિબ્સ કહીએ છીએ. તમારા ટ્રુ અને ફોલ્સ અને બ્લેન્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. રિબ કેજ છે શું છે? રિબ કેજ ઓલરેડી મેં તમને સમજાવી દીધું તો કે રિબ કેજ એટલે કે પાછળી પિંજર અથવા તો થોરાસિક કેજ શું છે? તો કે 3 પાર્ટ છે એના: સ્ટર્નમ, 12 પેર ઓફ રિબ્સ એટલે કે 12 પાછળીઓની જોડી, બરાબર. ટોટલ રિબ્સ પૂછાય તો 24, કેટલા જોડ પૂછાય તો 12 અને 12 થોરાસિક વર્ટિબ્રા. એમાં પહેલું છે સ્ટર્નમ. કે સ્ટર્નમ ઇઝ અ ફ્લેટ બોન. સ્ટર્નમ એક ફ્લેટ બોન છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ મેન્યુબ્રિયમ, ગ્લેડિયોલિસ અને સિફોઇડ પ્રોસેસ. મેં તમને ઓલરેડી કીધું એના પાર્ટ છે આ મેન્યુબ્રિયમ છે, પહેલો પાર્ટ ઉપરનો પાર્ટ કે જ્યાં રિબ્સ ઉપરની જે રિબ્સ છે પહેલી બીજી રિબ્સ કનેક્ટ થાય છે એ પાર્ટ મેન્યુબ્રિયમ છે. વચ્ચેનો જે પાર્ટ છે જેને તમે બોડી પણ કહી શકો તો એ છે ગ્લેડિયુલસ અને છેલ્લોનો અણીવાળો જે ભાગ છે એ છે સિફોઇડ પ્રોસેસ. તો મેન્યુબ્રિયમ articulates with the clavicle while the gladius attach with the first 7 ribs. મેન્યુબ્રિયમ જે ભાગ છે આ ભાગ અહીંયા ક્લેવિકલ તમારું અહીંયાથી આવીને આમ અહીંયા કનેક્ટ થશે બે બાજુ, બરાબર. તો એમ કહેવા માગે છે કે ધ મેન્યુબ્રિયમ આર્ટિક્યુલેટ્સ એટલે કે આર્ટિક્યુલેટ એટલે કે કનેક્ટ થાય છે વિથ ધ ક્લેવિકલ બોન while the ગ્લેડિયુલસ એટલે કે આ ભાગ છે એ રિબ્સ સાથે કનેક્ટ થાય છે. રિબ્સ The first 10 pair of ribs are attached to the sternum. સ્ટર્નમ સાથે કનેક્ટેડ હોય છે. ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. 1 થી 7 છે ટ્રુ રિબ્સ છે, 8 થી 10 છે ફોલ્સ રિબ છે અને 11મી અને 12મી છે એ ફ્લોટિંગ રિબ્સ અથવા તો તરતી પાછળી છે જે ડુ નોટ ટચ ટુ ધ સ્ટર્નમ. આગળની બાજુ સ્ટર્નમ સાથે કનેક્ટ થતી નથી એટલે કે એમ ખુલી રહે છે, બરાબર. અને વર્ટિબ્રલ કોલમ વિશે ઓલરેડી હું તમને સમજાવી ચૂક્યો છું. ઓલ રિબ્સ અટેચ, જો આ પાછું એક નોટ કરવા જેવું છે કે ઓલ રિબ્સ અટેચ પોસ્ટિરિયરલી એટલે કે પાછળના ભાગે ટુ ધ થોરાસિક કેવિટી. થોરાસિક કેવિટીમાં પાછળના ભાગે વર્ટિબ્રલ કોલમ સાથે બધી રિબ્સ છે એ કનેક્ટેડ છે.
એનાટોમિકલ ટર્મ્સ ઓલરેડી હું તમને સમજાવી ચૂક્યો છું. જો તમને હજી કાંઈ એમાં ખબર ન પડતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો, તો ફરીથી આપણે એક એનાટોમિકલ ટર્મિનોલોજી માટેનો એક અલગ વિડીયો બનાવશું. તો આ છે હવે સ્કેલેટન ચાલુ થયું આપણા ઓરિજિનલ જે બોન છે એ એપેન્ડિક્યુલર સ્કેલેટન અને એક્ઝિયલ સ્કેલેટન. તો એપેન્ડિક્યુલર સ્કેલેટનમાં કોણ આવશે? તો એપેન્ડિક્યુલર સ્કેલેટન કન્સિસ્ટ એટલે કે કોણ આવે છે, કન્સિસ્ટ કોણ કરે છે? તો કે ઓફ ધ પેક્ટોરલ ગ્રીડલ, અપર લિમ્બ, પેલ્વિક ગ્રીડલ અને લોઅર લિમ્બ. ઇટ ઇઝ ટોટલ 126. બરાબર. પેક્ટોરલ એટલે કે શોલ્ડર ગ્રીડલ. શોલ્ડરમાં કોણ આવે? તો કે ક્લેવિકલ અને સ્કેપ્યુલા. આ જે બોન છે એ ક્લેવિકલ બોન છે અને આ જે બોન છે એ સ્કેપ્યુલા બોન છે. ક્લેવિકલ શું છે? તો કે ક્લેવિકલ છે ઇઝ નોન એઝ અ કોલર બોન. તમારા કોલર જે આવેલા હોય, શર્ટ પહેરો તમે તો કોલર જે આવે કોલર બોન, તો એને કોલર બોન કહેવામાં આવે. લાઇઝ હોરિઝોન્ટલી છે ઊભું અને અક્રોસ ધ એન્ટિરિયર પાર્ટ ઓફ ધ થોરાક્સ. થોરાક્સના આગળના ભાગમાં આવે છે અને પાછળ છે એ સ્કેપ્યુલા સાથે કનેક્ટ થાય છે. ધ મિડિયલ એન્ડ જોઇન્ટ્સ એટ ધ મેનિબ્રમ ઓફ ધ સ્ટર્નમ. આગળ છે એ સ્ટર્નમ સાથે કનેક્ટ થાય છે અને લેટરલ એન્ડ્સ એટલે કે પાછળનો જે છેડો છે એન્ડ છે એ સ્કેપ્યુલા સાથે કનેક્ટ થાય છે. સ્કેપ્યુલા શું છે? તો કે સ્કેપ્યુલા ઓલ્સો નોન એઝ અ શોલ્ડર બ્લેડ. શોલ્ડરની બ્લેડ જેવો ભાગ હોય છે ત્યાં. બરાબર. અહીંયા તમે જોશો તો આ જે ભાગ છે આ બ્લેડ જેવો ભાગ લાગે છે એટલે એને શોલ્ડરની બ્લેડ કીધી છે. ઇટ ઇઝ અ લાર્જ ટ્રાયંગ્યુલર એટલે કે ત્રિકોણ આકારનો ફ્લેટ સિચ્યુએટેડ એટ ધ સુપિરિયર પાર્ટ એટલે કે પાછળના ભાગ આવેલું છે ઓફ ધ પોસ્ટિરિયર ઓફ ધ થોરાક્સ કેવિટીમાં પાછળ આવેલું છે. હેડ ઓફ ધ હ્યુમરસ જોઇન્ટ્સ ટુ ધ સ્કેપ્યુલા એટલે કે હ્યુમરસ બોનનું જે હેડ છે એ સ્કેપ્યુલા સાથે કનેક્ટ થાય છે. બરાબર. એટ ધ ગ્લેનોઇડ કેવિટીમાં. અપર લિમ્બમાં કોણ આવશે? અપર લિમ્બમાં આવશે હ્યુમરસ બોન. તમારું આ જે બોન છે તમારું આ હ્યુમરસ બોન છે, આ અલ્ના છે, આ રેડિયસ છે. બરાબર. કાર્પલ બોન્સ આવશે તમારા, મેટાકાર્પલ્સ બોન આવશે અને ફેલેન્જસ આવશે. આ જે બોન છે જ્યાં તમે ખાસ કરીને ટચકિયા ફોડતા હોય છો તો એ ફેલેન્જસ બોન છે. હ્યુમરસ બોન આ બોન આની વાત થાય છે અત્યારે. હ્યુમરસ છે એ લાર્જેસ્ટ લોંગેસ્ટ બોન ઓફ ધ અપર આર્મ. લાર્જેસ્ટ અને લોંગેસ્ટ બોન છે અપર આર્મનો. ધ હેડ ઓફ ધ હ્યુમરસનું જે હેડ છે એ કનેક્ટ ટુ ધ સ્કેપ્યુલા ફોર્મિંગ ધ શોલ્ડર જોઈન્ટ. કનેક્ટ થાય અને શોલ્ડર જોઈન્ટ બનાવે છે. ડિસ્ટલ એન્ડ એટલે કે ડિસ્ટલનો જે એન્ડ છે ઓફ ધ બોન જોઈન્ટ્સ ટુ ધ રેડિયસ અને અલ્ના. નીચેનો જે એન્ડ છે એ રેડિયસ અને અલ્ના સાથે જોડાય છે. હવે અલ્નાની વાત કરવામાં આવે છે એટલે આ છે તમારું અલ્ના બોન. લોંગર મિડલ બોન ઓફ ફોરઆર્મ. જોઇન્ટ્સ વિથ હ્યુમરસ એટ ધ એલ્બો એટ ધ રિસ્ટ અને રિસ્ટ જોઈન્ટ બનાવે છે. આ જે જોઈન્ટ બનાવે છે આ અને રિસ્ટ જોઈન્ટ કહેવાય છે. રેડિયસ ઇઝ ધ શોર્ટર લેટરલ બોન ઓફ ધ અલ્ના. જોઇન્ટ્સ ટુ હ્યુમરસ એટ ધ એલ્બો જોઈન્ટ એન્ડ રિસ્ટ એટ ધ રિસ્ટ જોઈન્ટ. બરાબર. રેડિયસ જે બોન છે એ શોર્ટર બોન છે, લેટરલ બોન ટુ ધ અલ્ના છે અને જોઇન્ટ્સ ટુ ધ એટલે કે ક્યાં જોઈન્ટ થાય છે તો કે જોઇન્ટ્સ ટુ ધ હ્યુમરસ એટલે હ્યુમરસ બોન સાથે જોઈન્ટ થાય છે એન્ડ એલ્બો જોઈન્ટ બનાવે છે. બરાબર. પછી છે તમારું કાર્પલ્સ બોન. કાર્પલ્સ બોન આર બોન ઓફ ધ રિસ્ટ એટલે કે રિસ્ટના તમારા કાંડાના જે બોન છે એને રિસ્ટ બોન કહેવાય છે. કન્સિસ્ટ ઓફ 8 બોન. 8 બોન છે અરેન્જ ઇન 2 રોઝ ઓફ 4 એટલે કે 2 લાઇનમાં 4 ગોઠવાયેલા હોય છે. 4 આગળ 4 પાછળ એટલે 2 રોમાં 4 ગોઠવાયેલા છે એટલે 4 અને 4 + 4 + 4 ઇટ મીન્સ 8. ધે આર હેલ્ડ ટુગેધર બાય લિગામેન્ટ્સ અને આ બધા એકબીજાને જકડી રાખે છે. બરાબર. એકબીજા સાથે ચોંટી જાય છે. કેના દ્વારા? તો કે લિગામેન્ટ્સ દ્વારા. લિગામેન્ટ્સ ન હોય તો તમારા કાર્પલ્સ છે ખસી જાય. મેટાકાર્પલ્સ છે એ કાર્પલ્સથી આગળ આવશે. કન્સિસ્ટ ઓફ 5 બોન્સ ઓફ ધ પામ એટલે કે હથેળીમાં. પ્રોક્સિમલ એન્ડ કનેક્ટ એટલે પ્રોક્સિમલનો જે એન્ડ છેડો છે એ કનેક્ટ ટુ ધ કાર્પલ બોન અને ડિસ્ટલ એટલે કે આગળનો જે છેડો છે એ ફેલેન્જસ સાથે કનેક્ટ થાય છે. ફેલેન્જસ કન્સિસ્ટ ઓફ 14 બોન. 14 ફેલેન્જસ બોન છે. 3 ઓન ઈચ ફિંગર. 3 ઈચ ફિંગરમાં એટલે કે એક ફિંગરમાં
3 ફેલેન્જીસ હોય છે અને 2 થંબમાં અંગૂઠામાં 2 હોય છે. ધે આર કનેક્ટેડ ટુ ધ મેટાકાર્પલ. તો આપણે અહીંયા સુધી રાખશું આ વિડીયોમાં. નેક્સ્ટ ક્લાસમાં આપણે પેલ્વિક બોન ભણશું, પેલ્વિક ગ્રીડલ અને એ બધું ભણશું. કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો થેન્ક યુ.